ના ના, મને બોલાવ્યો ત્યારે જ ખબર હતી કે આ હું સેકન્ડ હેન્ડ નો જ છું માલ. અરે મને વાંધો નથી, નાનપણથી હું સેકન્ડ હેન્ડ માં જ મોટો થયો છું. કઈ રીતે? મારાથી છે ને, મારા 1 વર્ષ મોટો મારો ભાઈ હતો. એટલે છે ને એ સાલો લાંબો થાય એટલે એને કપડા ટૂંકા પડે મને પહેરાવે. અમે બંને એક જ સ્કૂલમાં, એટલે એનું યુનિફોર્મ બીજા વર્ષે મારે પહેરવાનું, એનું નવું આવે મારે સેકન્ડ હેન્ડ પહેરવાનું, એના નવા શૂઝ આવે મારે જૂના શૂઝ પહેરવાના, એની બુક્સ એ 5મામાંથી 6માં જાય એટલે એની 5માની બુક્સ મારે વાપરવાની. એટલે હું સેકન્ડ હેન્ડમાં જ મોટો. અચ્છા, એક બીજી એની સરસ વસ્તુ, એમ સેકન્ડ હેન્ડમાં મોટો થતા થતા પછી એસએસસીમાં આવ્યો ને, તો એસએસસીનું પેપર લખવા ખબર છે તે વખતે, હવે તો મોબાઈલ આવી ગયા, અમારો વખતે એટલે હું 75માં એસએસસી પાસ થયેલો. તમે ધારો છો એના કરતા હું ઉંમરમાં બહુ ગરડો છું. મારા તો એસએસસીમાં એટલા ટકા બી નતા આવ્યા સર. ના, ટકા તો હું મારા નહીં કહું. એટલે તમે 60+ છો બેઝિકલી? 65. ઓહ વાવ. પણ તો ત્યારે છે ને પેલું એસએસસી નું પેપર લખવાનું એટલે કાંડા ઘડિયાળ તો જોઈએ ને. હા. એટલે મને લાગ્યું કે આ બાકી બધું ભલે સેકન્ડ હેન્ડ છે, ઘડિયાળ તો નવું મળશે ને, કારણ કે ભાઈનું ઘડિયાળ તો મને ના આપે ને. ઘડિયાળ તો પછી એકવાર ઘડિયાળ ખરીદે પછી એનું રહે. સાલું એસએસસી નું શરૂ થઈ ગયું, 2-3 મહિના થઈ ગયા, મને ઘડિયાળ જ ના આપે. એટલે મેં મારી મમ્મીને કીધું, મારે છે ને પપ્પા સાથે કમ્યુનિકેશન ઓછું, મમ્મીને બી આમ તો ઓછું જ પપ્પા સાથે. તો બે ભાઈઓ છે. ના, ના, હજી કહું, આ કમ્યુનિકેશન ઓછું હતું એમાં 2 ભાઈઓ તો ખરા, બીજી 2 બહેનો છે. ઓ એટલે જ કમ્યુનિકેશન નહોતું. ના, પછી કમ્યુનિકેશન ઘટ્યું અને એટલે જ અટક્યા. એનીવે, બાકી એમનું કમ્યુનિકેશન સારું હોત ને, તમે 12-15 ભાઈ બહેનો હોત. તો તમે વિરારથી વર્લ્ડ કપ લઈને જ આવતે પછી.